આગળ વાત કરીએ તો અમદાવાદની નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરી। પોલીસે મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોર સહિત 3ની ધરપકડ કરી છે। આરોપી પ્રકાશ ઠાકોર, રોહિત મકવાણાની સાથે જ નિકેતનની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવ્યા છે। વિદ્યાર્થીઓના બુક રિફંડના નાણાં પોતાના મિત્ર અને સંબંધીઓના ખાતામાં પણ ટ્રાન્સફર કર્યા છે। પ્રોફેસર નિકુંજ પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બીજી તરફ હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી। યુનિવર્સિટી ઓડિટ દરમિયાન સમગ્ર ગેરરીતિ બહાર આવી છે। પ્રકાશ ઠાકોર ઓડિટ ટીમ સમક્ષ હાજર ન થયો હતો। પ્રકાશ ઠાકોરે સ્વીકાર્યું સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા અંગત ઉપયોગમાં વાપર્યા હતા। સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો નોંધી અને વધુ કાર્યવાહી પણ તેજ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, શું સમગ્ર આ ઘટના બની હતી? પૈસાનો દુરુપયોગ અહીંયા કરવામાં આવ્યો છે, અંગત ઉપયોગમાં વાપર્યા છે? વાત કરવામાં આવેલી નિરમા યુનિવર્સિટીના કર્મચારી પ્રકાશ ઠાકોર દ્વારા જે રીતે ઉચાપત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓની બુક રિફંડના રૂપિયા તેણે પોતાના અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા। જે સમગ્ર મામલે થોડાક દિવસો પહેલા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તપાસ શરૂ કરી ગુનામાં સામેલ પ્રકાશ ઠાકોર, રોહિત મકવાણા તેમજ નિકેતન દેશપ્રતાપની ધરપકડ કરી છે। આરોપીઓના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। જોકે આ આરોપીઓએ આ રીતે છેતરપિંડી આચરી છે કે કેમ, તેમજ અન્ય કોઈની મદદ લીધી છે કે કેમ અને રૂપિયાનું શું કર્યું, તે તમામ પાસાઓને લઈને પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે। આ કેસમાં સોલા પોલીસે હાલ આરોપીઓની અંગત પૂછપરછ શરૂ કરી છે, કારણ કે આ જે રૂપિયા છે તે અંગત ઉપયોગમાં વાપરવામાં આવ્યા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઘટનાને લઈને પોલીસે તપાસ તેજ કરી।